ચોમાસાને લગતી આનુષંગિક કાર્યવાહીમાં સફાઈ વગેરે અમે કરાવી દીધેલ છે। ઉપરાંત આપણી પાસે 3 વિશાળ શેડ છે, એમાં પણ વેપારી ભાઈઓ સંગ્રહ કરી શકે છે અને 200 જેવા ગોડાઉન છે, એ પણ બધા જ વેપારીને ફાળવી દીધેલ છે। મોટા વેરહાઉસીસમાં પણ આપણે સગવડ આપી છે, એટલે સંપૂર્ણ રીતે સજ્જ છે ચોમાસા માટે એપીએમસી પાસે વિશાળ 3 શેડ છે, એટલે 15 થી 20,000 સ્ક્વેર ફૂટ જે વિનામૂલ્યે એ લોકો વેપારી ભાઈઓ વાપરી શકે છે। આ ઉપરાંત તમામ ગોડાઉનો પણ છે, એમને ફાળવેલા છે ઓલરેડી, અને 1000 ટનનું મોટું વેરહાઉસ છે, એમાં છૂટક રીતે પણ માલ સંગ્રહ કરી શકે છે, અને 42,000ના વિશાળ વેરહાઉસનું બાંધકામ ચાલુમાં છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ થવાની આરે છે, એટલે એ આપણે જેમ પૂર્ણ થશે એટલે ફાળવી દઈશું। શું સૂચન આપશો? વેપારી ભાઈઓને એટલી જ વિનંતી છે કે બહાર માલ ન રાખે। એરંડા જેવો માલ ખાસ બગડતો નથી, એટલે વેપારીઓ રિસ્ક લેતા હોય છે, પણ વધુમાં વધુ યાર્ડના શેડોનો અને ગોડાઉનનો વપરાશ કરે એવી વિનંતી છે। મહેશભાઈ મીરાણી। મહેશભાઈ, અત્યારે સાવચેતીના પગલાં લેવા માટે અમે સૂચના કરતા હોઈએ છીએ, વારંવાર નોટિસ આપતા હોઈએ છીએ। બીજે ત્રીજે દિવસે બાપા દરેકે સાવચેતીના પગલાં લેવા। 3 શેડ આવેલા છે, 200 ગોડાઉન છે, 100 શાકભાજીમાં પાટલા આવેલા છે। અમે આગળ પણ દરેક વેપારીઓને તાલપત્રી આપેલી છે, અને દરેકને સાવચેતી માટેના પગલાં લેવા માટે અમે વારંવાર રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ। મોસમ ઉપર આધારિત વધુ છે કે કઈ રીતનું, દરેકને વાવાઝોડા તે હોય તો અમે તાત્કાલિક સાવચેતીના પગલાં લેતા હોઈએ છીએ। અને હાલ અમારા 4 એકરમાં નવા 3-4 શેડ બની રહ્યા છે, અત્યારે એ પણ અમારી ફૂલ તૈયારી ચાલુ છે।